નમસ્કાર દર્શક મિત્રો, travadi લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે। આજના આ વિડીયોની અંદર ડેટા સ્ટ્રક્ચરમાં આપણો ટોપિક છે મિનિમમ સ્પાનિંગ ટ્રી। એ કોઈ સ્પાનિંગ ટ્રી તમને આપેલું છે, એની અંદરથી તમારે એને ઘટાડતા એને મિનિમમ કઈ રીતના એક સ્પાનિંગ ટ્રી બનાવવું, એની વસ્તુ છે આપણે થોડીક ડિટેલમાં જોશું આપણે। તો આપણો આજનો આ વિડીયો છે એ આપણે સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ તો આપણે સ્પાનિંગ ટ્રીની બેઝિક ડેફિનેશન જોઈએ। કનેક્ટેડ સબગ્રાફ એસ, એક મેઇન ગ્રાફ આપેલો હશે, જે કનેક્ટેડ ગ્રાફ હશે એની અંદરનો એક સબગ્રાફ એસ ઓફ ગ્રાફ જી વર્ટાઇસિસ એજીસ ઇઝ સેડ ટુ બી સ્પાનિંગ। કે એ જે કનેક્ટેડ ગ્રાફ આપેલો છે એ સ્પાનિંગ ક્યારે કહેવાશે કે S should contain all vertices of G। કે તમે જે સ્પાનિંગ ટ્રી તમારું બનાવ્યું છે એ જે તમારો મેઇન ગ્રાફ છે એની અંદરની જ વર્ટાઇસીસ છે એ હોવી જોઈએ, એની બહારની પછી કાંઈ પણ વસ્તુ હોવી ન જોઈએ। એ જ રીતનો સેકન્ડ પોઈન્ટ આવે છે S should contain vertices -1 edges। કે એ વસ્તુમાં તમને જે સ્પાનિંગ ટ્રી તમને મળે છે તમારું મેઇન કનેક્ટેડ ગ્રાફમાંથી, મેઇન જે તમારો ગ્રાફ છે બરોબર છે, તો એની જે કંઈ એજીસ આવે ને એ આ ટાઈપની આવી જોઈએ, વર્ટાઇસીસ -1 એજીસ છે એ થવી જોઈએ તમારી સ્પાનિંગ ટ્રી માટે। એટલે આ ખાસ વસ્તુ છે એ યાદ રાખજો। અને ખાસ તમને આ વસ્તુ પણ કનેક્ટેડ ગ્રાફ હોય મારો મેઇન ગ્રાફને, એની અંદરથી હું એક સબ ગ્રાફ એઝ અ સ્પાનિંગ ટ્રી તરીકે બહાર કાઢું, આ બે પ્રોપર્ટીને ધ્યાનમાં રાખીને, ત્યારે એ વસ્તુ છે એ સ્પાનિંગ ટ્રી કહેવાશે। હવે એની અંદર છે ને, હવે એક વસ્તુ ટોપિક આવે છે મિનિમમ સ્પાનિંગ ટ્રી। કે મારું જે સ્પાનિંગ ટ્રી બની ગયું છે એની અંદર હું મિનિમમ બને એટલું કોસ્ટ છે એ ઓછું કરીને એક નાનકડું એવું ટ્રી બનાવવું, તો એ મારું મિનિમમ સ્પાનિંગ ટ્રી કહેવાશે। હવે સ્પાનિંગ ટ્રીમાં તમારી સાયકલ છે એ જનરેટ નહીં। સાયકલ મીન્સ શું કે ગ્રાફ આપેલો છે બરોબર છે, આ રીતનું, આ વસ્તુમાં સાયકલ જનરેટ થઈ છે બરોબર, કારણ કે આ બધા એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ છે। સાયકલ જનરેટ ન થાય તો હું અહીંથી એકાદો પોઈન્ટ છે એ હટાવી દઈશ તો આ મારી સાયકલ છે એ જનરેટ થતી બંધ થઈ ગઈ। એટલે બધા પોઈન્ટ છે ને એ ડાયરેક્ટ કનેક્ટ ન હોવા જોઈએ, મીન્સ કહેવાનો મિનિંગ એ થાય છે કે નોટ જનરેટેડ સાયકલ બરોબર છે। ઘણી વાર તમને એ ટાઈપનું આમે કંઈક આપેલું હોય, આમે આપેલું હોય, લૂપિંગ્સ બધા જેને કહી શકીએ બરોબર, આવું કાંઈ પણ વસ્તુ છે એ મસાલો હોવો ન જોઈએ। સ્પાનિંગ ટ્રી ફાઇન્ડ કરવા માટેની ફોર્મ્યુલા છે n મીન્સ નંબર્સ ઓફ વર્ટાઇસીસ અને ઉપર ઘાતમાં આવશે n-2। હું તમને એક એક્ઝામ્પલ બતાવું કે મારે સ્પાનિંગ ટ્રી બનાવેલું છે, એક ડાયાગ્રામ આપેલો છે બરોબર, તો આના કેટલા સ્પાનિંગ ટ્રી બને, હું એક દોરવા બેઠું બરોબર છે। આ પહેલું સ્પાનિંગ ટ્રી, અને હું ચારે ચાર સાઈડ ક્લોકવાઇઝ ફેરવું તો 4 ટાઈપ બને આના બરોબર છે। એ જ રીતના બીજું સ્પાનિંગ ટ્રી આવે છે તો કે આને હું 4 સાઈડ ફેરવું તો 8 થયા બરોબર છે। એ જ રીતના હજી આમ જેમ જેમ તમને જે રીતની પોસિબિલિટી મગજમાં બેઠતી હોય એટલા સ્પાનિંગ ટ્રી છે એ બનતા જાય। આવું હું દોરવા બેઠું એક્ઝામમાં ઇનકેસ મને પૂછ્યો ગ્રાફ આપ્યો કે આની અંદરથી કેટલા સ્પાનિંગ ટ્રી બને, હું આવા દોરવા બેઠું તો મારો ટાઈમ વેસ્ટ થાય। હવે મારે એ ફાઇન્ડ કરવું છે કે આમાંથી કેટલા સ્પાનિંગ ટ્રી બને, તો 1 2 3 4 અહીંયા શું આપેલો છે ઉપર n-2 4-2 બરોબર, 4 ની 2 ઘાત એટલે કેટલા થાય 16। આ ગ્રાફની અંદરથી મારા 16 સ્પાનિંગ ટ્રી છે એ બનીને નીકળે। તમારે પોસિબિલિટી ફાઇન્ડ કરવી હોય દોરીનું તો તમે પણ ટ્રાય કરી શકો છો। આ તમને સીધી ને સાવ સિમ્પલ રીત બતાવી મેં। આ સૂત્ર મૂક્યું મેં
અને એ સૂત્રમાં મેં મારી કેટલી નંબર્સ ઓફ એજીસ છે એ મેં ચેક કરી અને એ પ્રમાણે મેં અહીંયા કાઉન્ટિંગ મૂકી દીધું. આમાંથી 16 સ્પાનિંગ ટ્રી મને મળે. હવે આની અંદર ઇનકેસ તમને વેલ્યુ આપે, એક ટોપ આગળ એ આવે છે કે હવે મિનિમમ, આગળ મિનિમમ શબ્દ લગાડ્યો છે, મિનિમમ સ્પાનિંગ ટ્રી. તો બીજું કાંઈ ન આવે એમાં, કે અહીંયા હું ખાલી વેઇટેજ આપી દઉં બધાને. હવે હું આ વેઇટેજ આપેલું છે તો હું આમાંથી મિનિમમ વેલ્યુ 1 by 1 લેતો જઈશું અને એક સ્પાનિંગ ટ્રી છે એ બનાવીને મૂકીશ, એટલે એ મારું કહેવાશે મિનિમમ સ્પાનિંગ ટ્રી. હવે એની અંદર તમને મિનિમમ સ્પાનિંગ ટ્રી ફાઇન્ડ કરવા માટે 2 અલ્ગોરિધમ આવે છે. જનરલી મિનિમમ સ્પાનિંગ ટ્રી ફાઇન્ડ કરવા માટે આ 2 અલ્ગોરિધમ યુઝ થઈ છે, ક્રુસ્કલ્સ અલ્ગોરિધમ અને પ્રાઇમ્સ અલ્ગોરિધમ. 2 અલ્ગોરિધમ છે એ આગળના વિડીયોમાં એની ડિટેલ સાથે આપણે જોશું. અત્યારે જનરલી મિનિમમ સ્પાનિંગ ટ્રી કોને કહેવાય, સ્પાનિંગ ટ્રી કોને કહેવાય, એનો આઈડિયા ખાસ તમને આવો જોઈએ. જો એનો આઈડિયા તમને આવી ગયો તો આ 2 અલ્ગોરિધમ છે એ સમજવા સાવ એકદમ ઇઝીમાં ઇઝી થઈ જશે. બાકી દુનિયામાં કાંઈ અઘરું તો છે જ નહીં. મગજમાં એકવાર વિચારી લીધું કે આ વસ્તુ અઘરી છે તો ગમે એ ઉપરવાળો ખુદ પોતે શીખડાવવા આવે તો એ તમને અઘરી જ લાગવાની છે. પણ એકવાર તમારો કોન્ફિડન્સ બિલ્ડ થઈ ગયો કે આ બધા અલ્ગોરિધમ શીખવા સાવ ઇઝી છે, તમને ઇઝી જ લાગવાનું છે. જો તમને આ વિડીયો ગમે તો વિડીયો લાઇક કરો, શેર કરો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. કમ્પ્યુટર રિલેટેડ કાંઈ પણ નવું જાણવાની ઈચ્છા હોય, ટેકનોલોજી વિશે નવું જાણવાની ઈચ્છા હોય, કોડિંગ શીખવાની ઈચ્છા હોય તો અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.